આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સમાચાર ગાંધીનગરથી મળ્યા છે જ્યાં એસિડ અટેકની ઘટના છે તે સામે આવી છે। ગાંધીનગરના કલોલમાં એસિડ અટેકની ઘટના છે તે સામે આવી છે, જેમાં છતરાલમાં 5 મહિલા હોમગાર્ડ પર એસિડ અટેક છે તે કરવામાં આવ્યો છે। ત્યારે મહિલા હોમગાર્ડ રિક્ષા રોકતા અદાવતનો હુમલો કર્યો છે। આ અદાવતમાં હુમલો કરી અને એસિડ અટેક છે તેને અંજામ આપવામાં આવ્યો છે। રિક્ષા ચાલકે 5 મહિલા હોમગાર્ડ પર એસિડથી અટેક કર્યો હતો, ત્યારે તમામ મહિલાને સારવાર અર્થે ખસેડાઈ છે। એસિડ અટેકમાં એક મહિલા છે તે દાઝતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। રિક્ષા રોકવાની અદાવતમાં રિક્ષા ચાલકે આ એસિડથી અટેક કર્યો છે। ત્યારે સમગ્ર મામલે કલોલ પોલીસે વધુ તપાસ તે પણ હાથ ધરી છે અને રિક્ષા ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। છતરાલમાં 5 મહિલા હોમગાર્ડ પર એસિડ અટેકની ઘટના બની છે। મહિલા હોમગાર્ડે રિક્ષો રોકાવતા અદાવત રાખી આ હુમલો છે તે કરવામાં આવ્યો હતો। ત્યારે હવે અદાવતમાં પણ એસિડ અટેક જેવી ઘટનાઓ છે તે બને છે। આ સામાજિક તત્વો છે તે વધુ બેકાબુ બનતા જાય છે। જ્યારે ગુજરાતમાં સુરક્ષિત હોવાના દાવા છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે। અહીં રિક્ષા ચાલકે હોમગાર્ડ મહિલાઓ પર જ એસિડ અટેક કર્યું છે। ત્યારે હાલ તો પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને રિક્ષા ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો છે તે ગતિમાન કર્યા છે। છતરાલમાં આ ઘટના બની છે જ્યાં 5 મહિલા હોમગાર્ડ પર એસિડથી અટેક છે તે કરવામાં આવ્યો છે। મહિલા હોમગાર્ડ રિક્ષા રોકતા અદાવતમાં હુમલો છે તે કરાયો હતો અને મહિલાઓ પર એસિડથી અટેક કરાયો છે। રિક્ષા ચાલકે 5 મહિલા હોમગાર્ડ છે તેમની પર એસિડથી અટેક કર્યો હતો, જેમાં એક મહિલા દાઝી જતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ત્યારે આ સામાજિક તત્વો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી છે। સમગ્ર મામલે કલોલ પોલીસે વધુ તપાસ છે તે હાથ ધરી છે। રિક્ષા ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। સંવાદદાતા સંજય નાયક ફોનલાઈન પર જોડાયા છે। જી સંજય, કલોલમાં ઘટના બની છે, 5 મહિલા હોમગાર્ડ પર રિક્ષા રોકવાની અદાવતમાં એસિડથી અટેક કરાયો, શું વિગતો? હા જી, હોમગાર્ડ દ્વારા ડેલી એમનો જે છતરાલ બ્રિજ પાસે તેમનો પોઈન્ટ હતો અને તે દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિઓ આવીને તેઓની ઉપર એસિડ અટેક કર્યો હતો, જેના કારણે મહિલા હોમગાર્ડ દાઝી ગયા હતા। તેને કલોલની રેફરલ જનરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે લઈ આવ્યા હતા। જી બિલકુલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર। હાલ અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે જરૂરી છે। અટેક જે ઘટના બની છે તેમાં હાલ એક મહિલા છે હોમગાર્ડ દાઝી ગઈ છે, જે બાદ આ મહિલા હોમગાર્ડને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, પરંતુ આ મામલે કડકમાં કડક કાર્યવાહી થાય જેથી આગામી સમયમાં પણ આવી ઘટનાઓ છે તે બનતા અટકી શકે। એસિડ અટેકમાં એક મહિલા છે તે દાઝી જતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ત્યારે મામલે હવે કલોલ પોલીસે વધુ તપાસ છે તે હાથ ધરી છે। આરોપીને ઝડપી પાડવા માટે કલોલ પોલીસે ચક્રો પણ ગતિમાન કર્યા છે। આ સમગ્ર ઘટના સતરાલની છે, જ્યાં 5 મહિલા હોમગાર્ડ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એસિડ અટેક થતા આ મહિલાઓમાંથી એક મહિલા છે તે ગંભીર રીતે દાઝી ગઈ હતી, જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ત્યારે આ મામલે આ રિક્ષા ચાલકને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની તપાસ પણ હાથ ધરી છે। એસિડ અટેકની ઘટના છે તે ગાંધીનગરના છતરાલમાં બની છે કે જ્યાં કલોલમાં એસિડ અટેક થતા 5 મહિલા હોમગાર્ડ છે તેના પર રિક્ષા રોકવાની અદાવતમાં આવશે તે એસિડથી અટેક કરવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનામાં રિક્ષા ચાલકે જો આ એસિડથી અટેક કર્યો હતો, ત્યારે હવે રિક્ષા ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। સમગ્ર ઘટના ગાંધીનગરથી સામે આવી છે। અસામાજિક તત્વો પોતાનો ત્રાસ છે તે યથાવત દેખાડી રહ્યા છે, જેમાં એસિડ અટેકની વધુ એક આ ઘટના સામે આવી છે, જેમાં એક મહિલા હોમગાર્ડ દાઝી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। સમગ્ર મામલે હાલ તો કલોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે। ત્યારે છતરાલમાં 5 મહિલા હોમગાર્ડ પર આ ઘટના છે તે બની છે, જેમાં 5 મહિલા હોમગાર્ડ પર એસિડથી અટેક છે તે કરવામાં આવ્યો હતો। રિક્ષા રોકવા જેવી સામાન્ય બાબતમાં એસિડ અટેકની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। ત્યારે ગંભીર મુદ્દાની પોલીસ ઝડપથી તપાસ કરે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરે તે જરૂરી છે।